વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા આજે મકરપુરા ડેપો પાછળ આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નવી શિક્ષણ નીતિ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મેયર ગીતાબેન મકવાણાએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપતા તેમને અભ્યાસ પ્રત્યે પ્રેરિત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળવું જોઈએ। સાથે જ નવા શૈક્ષણિક જીવનની શરૂઆત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ વધુને વધુ બાળકોને શાળામાં દાખલ કરી તેમના શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો રહ્યો છે। આજે કેળવણી ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનું પ્રોત્સાહન આપે।